विद्यार्थी मित्रों, आज प्रकरण नंबर 7 त्रिकोण भाग 2 में आपનું સ્વાગત છે। विद्यार्थी मित्रों, ગઈકાલે આપણે ત્રિકોણની વ્યાખ્યા, ત્રિકોણના અંગો, સામેની બાજુ, સામેનો ખૂણો, અંતર્ગત બાજુ, અંતર્ગત ખૂણો એ વિશેની આપણે માહિતી મેળવી। विद्यार्थी मित्रों, आज આપણે ત્રિકોણની એકરૂપતાની વાત કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણની એકરૂપતા અથવા તો એકરૂપ ત્રિકોણ એમ પણ કહી શકાય। એકરૂપ ત્રિકોણ તો કે એકરૂપ ત્રિકોણ કહેવાય કોને? એકરૂપ ત્રિકોણ છે એ કહેવાય કોને કહીશું આપણે એકરૂપ ત્રિકોણ? વિદ્યાર્થી મિત્રો, બરોબર આ ટોપિક છે એની આપણે સમજૂતી લઈએ એ પહેલા હું એક શબ્દ એકરૂપતા અથવા તો એકરૂપ એની વાત કરવા માંગુ છું। એકરૂપ એટલે શું? એકરૂપ કહેવાય કોને? એકરૂપ છે શું? એકરૂપનો જો આપણે અર્થ કાઢવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો એક શબ્દમાં કહી શકાય કે એના જેવો જ, કોઈ ફેરફાર નહીં। બીજી શબ્દમાં કહીએ તો કાર્બન કોપી। ઘણી વખત આપણે અમુક મિત્રોને પણ કહેતા હોય છે કાર્બન કોપી, એના જેવું જ, કોઈ ફેરફાર નહીં, એને એકરૂપ કહી શકાય। શબ્દને થોડા આગળ વધારીએ વિદ્યાર્થી મિત્રો। એના જેવું એટલે શું? કે એના જેવું એટલે શું? કે જેના કદ અને આકાર છે, કદ અને આકાર બંને સમાન હોય। બંને કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ। કદ અને આકાર સમાન હોય તો એ એકરૂપ કહી શકાય। એ સિવાય એકરૂપ કહી શકાય નહીં। કદ પણ સરખો હોવો જોઈએ, આકાર પણ સરખો હોવો જોઈએ। જો વિદ્યાર્થી મિત્રો, આ હાથના બે પંજા, મારા હાથના બે પંજા છે એ એકરૂપ છે, કારણ કે કદ અને આકાર એવું નથી એક પંજો છે પાતળો છે બીજો જાડો છે, કે કદ નાના મોટું નથી। કદ અને આકાર છે ને એ બંને સમાન છે। તો મારા હાથના બે પંજા છે એ એકરૂપનું ઉદાહરણ છે। વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત તમે જોતા હોય, જરૂર હોય છે કે આપણે ઝેરોક્સ કોપી કરાવવા માટે જઈએ છીએ, એક પેજ હોય A4 સાઈઝનું, એ જ સાઈઝની અંદર આપણે જ્યારે ઝેરોક્સ કરાવવા માટે જઈએ તો એ બંને છે ને એ એકરૂપ બની ગયા, એના જેવું। એક વસ્તુ પર ફરી એક વખત એક વસ્તુ પર જ્યારે બીજી વસ્તુ રાખીએ ત્યારે એનો કદ અને આકાર બંને સરખા હોય તો બંને એકરૂપ બને। એનો અર્થ એમ થાય કે એક વસ્તુ પર બીજી વસ્તુ બરોબર બંધબેસતી હોય, બરોબર કેવી હોય? બંધબેસતી હોય, તો એ એકરૂપ બની જશે। તો અહીંયા એકરૂપતા વિદ્યાર્થી મિત્રો, જો હું બે વર્તુળ દોરું, આ એક વર્તુળ, બીજું વર્તુળ આ દોરું, આ એકરૂપ છે કે નહીં? તો જોઈ શકાય છે આકૃતિમાં બંને એકરૂપ નથી, કારણ કે આ વર્તુળની ત્રિજ્યા વધુ છે, આ વર્તુળની ત્રિજ્યા ઓછી છે। હું બીજું એકરૂપ વર્તુળ એવું દોરું કે આના ઉપર જો મૂકું, વ્હાઈટ ચોકથી દોર્યું છે કે આના ઉપર જો મૂકું, આના ઉપર બંધ બેસતું હોય ને તો જ એકરૂપ બને, એ સિવાય એકરૂપ બની શકે નહીં। તો વિદ્યાર્થી મિત્રો, એકરૂપ એટલે શું? કે જો બે ભૌમિતિક આકૃતિ ઉપર જઈએ છે, જો બે ભૌમિતિક આકૃતિ એકબીજા ઉપર બંધ બેસતી હોય તો એ એકરૂપ બને। હવે આપણે જોવું છે કે એકરૂપતા એટલે શું? એકરૂપ વસ્તુની ખબર પડી ગઈ, આપણે તો એકરૂપ ત્રિકોણો અથવા ત્રિકોણની એકરૂપતા જોવાની છે। તો કે બે ત્રિકોણો એકરૂપ ક્યારે હોય? અહીંયા હું બે ત્રિકોણ દોરું છું, આ એક ત્રિકોણ ABC છે, જો બરોબર આ ABC, આ બીજો ત્રિકોણ એના જેવો દોરવાનો પ્રયત્ન કરું છું, આ નામ આપું છું અને DEF। તો કે આ બે આકૃતિઓ, બે ત્રિકોણ છે,
આ જે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF, આ જે બે ત્રિકોણ છે એ ત્રિકોણ એકરૂપ તો અને તો જ બનશે વિદ્યાર્થી મિત્રો કે જો હું એક ત્રિકોણ છે એ અહીંયાથી લઈ આના ઉપર હું ગોઠવું અને બરોબર બંધ બેસી જાય તો વિદ્યાર્થી મિત્રોનો અર્થ શું થાય કે જો આ ABC અને DEF હું આ બીજો પીળા ચોકથી દોરું છું વિદ્યાર્થી મિત્રો, આ બંધ બેસ, આ D, આ E અને આ F, આ રીતે બંધ બેસતો અંદર નામ લખું છું, આ D, E અને F. આ ત્રિકોણ લઈ મેં આના ઉપર રાખી દીધો, જે પીળા રંગનો ત્રિકોણ છે તો બરોબર જોઈ શકાય છે વિદ્યાર્થી મિત્રો કે આ ત્રિકોણ DEF છે, ત્રિકોણ ABC ઉપર જ્યારે હું ગોઠવું છું ત્યારે બરોબર બંધ બેસી જાય છે. બરાબર છે ને કહેવા માંગુ છું? તો આ બંધ બેસે છે એનો અર્થ શું થાય તો કે ભૌમિતિક અર્થઘટન શું કરી શકાય કે જો આ A થી B નું માપ છે, જોતા જને બરોબર, આ A થી B નું માપ છે એટલું જ માપ D થી E નું હોવું જોઈએ, પહેલી શરત. પછી B થી C નું માપ છે એટલું જ માપ E થી F નું હોવું જોઈએ અને D થી F નું માપ છે એટલું જ માપ આ A થી C નું માપ છે એટલું જ D થી F નું માપ હોવું જોઈએ કે આ A થી B છે એના ઉપર જ બરોબર D આવી જાય છે તો કે બેના માપ સરખા હોવા જોઈએ. એનો અર્થ એ થાય કે એની બાજુઓ છે એ સમાન હોવી જોઈએ. જોતા જજો બરોબર કે એની બાજુઓ કેવી છે કે સમાન હોવી જોઈએ. સમજાય છે ને જે કહેવા માંગુ છું કે એની બાજુઓ છે ને સમાન હોવી જોઈએ. બીજું હવે ખૂણા વિશે શું કહી શકાય તો કે આ એક ખૂણાનું માપ છે એટલું જ D ખૂણાનું માપ હોવું જોઈએ. નહીં તો એક ખૂણો દાખલો તરીકે A મોટો હોત અને D ખૂણો નાનો હોત તો ત્રિકોણ અંદરના ભાગમાં બંધ ન બેસે. બીજું કે B ખૂણાનું માપ છે એટલું જ E ખૂણાનું માપ હોવું જોઈએ અને C ખૂણાનું માપ છે એટલું જ F ખૂણાનું માપ હોવું જોઈએ. એનો અર્થ એ થાય કે એના ખૂણાઓ છે એ પણ કેવા હોવા જોઈએ, સમાન હોવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો તો આ બધી જ વસ્તુ કન્ડિશનનું પાલન થાય તો જ એ ત્રિકોણ એકરૂપ બને. સમજાય છે જે કહેવા માંગુ છું તે? બે ત્રિકોણ એકરૂપ ક્યારે બની શકે કે આ એક ત્રિકોણની ત્રણે ત્રણ બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ સાથે સમાન હોવી જોઈએ. એક ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાઓ બીજા ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાઓ સાથે સમાન હોવા જોઈએ તો જ એ ત્રિકોણો એકરૂપ બનશે વિદ્યાર્થી મિત્રો. એ સિવાય એ ત્રિકોણો ક્યારે એકરૂપ બની શકે નહીં. તો કે હવે પ્રશ્ન એક ઉપસ્થિત થશે વિદ્યાર્થી મિત્રો, હું બે એક આકૃતિ દોરવાનો પ્રયત્ન કરું છું કે ખાલી આ બાજુ ખૂણા સરખા હોય તો બધામાં બનશે કે નહીં. તો એના માટે એક સરસ બધાને વિદ્યાર્થી મિત્રો હું આકૃતિ દોરી તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. બરોબર, અહીં ધ્યાન આપો. અહીંયા આટલી વસ્તુ એમનેમ રાખેલી છે, બરોબર જુઓ. હવે કોઈ વિદ્યાર્થી આ પ્રકારે ગોઠવણી કરે, જોજો બરોબર કે આ એક ત્રિકોણ ABC છે, A માં B ખૂણો કાટખૂણો છે અને C એ લઘુકોણ A અને C આ બંને ખૂણા લઘુકોણ છે. બીજો આ એક પીળો ત્રિકોણ એના જેવો જ એ જ બાહુનો દોરવાનો પ્રયત્ન કરું છું વિદ્યાર્થી મિત્રો. આ બીજો ત્રિકોણ D, E અને F છે. બરાબર સાંભળો, આ બંને ત્રિકોણો એવા છે કે એકબીજા ઉપર રાખીએ તો બંધ બેસતા છે. એનો અર્થ શું કે આ ત્રિકોણ જે ABC છે, બરાબર સાંભળજો, આ ત્રિકોણ ABC છે, આ ત્રિકોણ ABC ઉપર હું આ ત્રિકોણ DEF આ રીતે ગોઠવણી કરું છું. એક સાઈડમાં પીળો ચોક લઉં છું, આ DEF, તો આના ઉપર બંધ બેસતું છે. એનો અર્થ શું થયો કે એક ખૂણાનું માપ અને D ખૂણાનું માપ સરખું છે, B ખૂણાનું માપ
E ખૂણાનું માપ સરખું છે, C ખૂણાનું માપ અને F ખૂણાનું માપ સરખું છે. AB બાજુ અને DE બાજુ સરખી છે, BE બાજુ BC બાજુ અને EF બાજુ સરખી છે, AC બાજુ અને DF બાજુ સરખી છે. એટલે કે અહીંયા આ એક લીટો સાથે દર્શાવેલી બાજુ સરખી છે, આ બે લાઇનિંગ દર્શાવેલ છે, આ બે લાઇનિંગ સાથે સરખા છે, આ ત્રણ લાઇનિંગ દર્શાવેલ છે, આ ત્રણ લાઇનિંગ સાથે સમાન છે. આ ખૂણો અહીંયા એક નંબરનો કીધો એ ખૂણો એ એક નંબર સાથે, બે નંબરનો ખૂણો બે નંબરના સાથે અને ત્રણ નંબરનો ખૂણો ત્રણ નંબર સાથે સમાન છે. હવે જે કહેવા માંગુ છું વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ બે ત્રિકોણો એકરૂપ બની ગયા, કારણ કે એક ત્રિકોણની ત્રણ બાજુ બીજા ત્રિકોણની ત્રણ બાજુ સાથે સમાન છે. વધારામાં એક ત્રિકોણના ત્રણ ખૂણાઓ બીજા ત્રિકોણના ત્રણ ખૂણા સાથે કેવા છે? સમાન છે. તો એક ત્રિકોણની ત્રણ બાજુ બીજા ત્રિકોણની ત્રણ બાજુ સાથે અને એક ત્રિકોણની ત્રણ ખૂણાઓ બીજા ત્રિકોણના ત્રણ ખૂણા સાથે સમાન હોય એટલે કે એક ત્રિકોણ પર બીજો ત્રિકોણ બંધ બેસી જાય છે, માટે આ ત્રિકોણ એકરૂપ ત્રિકોણ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, હવે કોઈ વિદ્યાર્થી આવીને એમ કહેશે કે સર મારે એ રીતે ગોઠવણી નથી કરવી, મારી પાસે આ વ્હાઇટ કલરનો જે ત્રિકોણ છે, આ વ્હાઇટ કલરનો આ ABC છે, જો તો બરોબર આ ABC. હવે આ D સાથે A જ ગોઠવવું પડે, ખરેખર E સાથે B ગોઠવવું પડે અને F સાથે C જ ગોઠવવું પડે તો જે બંધ બેસે. કોઈ વિદ્યાર્થી આવીને એમ કહે કે ના સર મારે એવું નથી કરવું, મારે ગોઠવણી એમ નથી કરવી, એને બદલે એ શું કરે? જો તો બરોબર આ F E છે ને, E ખૂણો એ ઉપર જવા દે, આ રીતના આમ ગોઠવણી કરે. આ E ખૂણો આની સાથે ગોઠવે, E ખૂણો તો ખરેખર E ખૂણો અહીંયા અને F બિંદુ અહીંયા કરે, જોતા જજો બરોબર. અને આ E બિંદુ, આ F બિંદુ અને આ D બિંદુ અહીંયા આવી જશે, આ D બિંદુ. કોઈ વિદ્યાર્થી આમ ગોઠવણી કરવા માંગે, જોજો બરોબર આમ ગોઠવણી કરી અને પછી એમ કહે કે સર આ બંને ત્રિકોણો એકબીજા ઉપર બંધ બેસતા નથી, તો આ ત્રિકોણો તમે કઈ રીતે એકરૂપ કીધા? વાત સાચી છે. અહીંયા કોઈ વિદ્યાર્થી આ રીતે ગોઠવણી કરે, આ ત્રિકોણ છે અહીંથી આમ કરી આ રીતે ગોઠવણી કરતા તો વિદ્યાર્થી F અને D નીચે લઈએ તો ખરેખર એવું બની શકે કે એક ત્રિકોણ ઉપર બીજો ત્રિકોણ રાખેલો છે, બંધ બેસતો દેખાતો નથી. તો એક વસ્તુ કે એની ગોઠવણી છે ને એ વ્યવસ્થિત હોવી જોઈએ કે અહીંયા એની સાથે તમારે D ગોઠવવા પડે, B સાથે E ગોઠવવા પડે, C સાથે F ગોઠવવા પડે. તો કુલ ગોઠવણી કેટલી રીતે બની શકે? જો વિદ્યાર્થી મિત્રો કે હું કઈ રીતે ગોઠવણી કરી શકું એનું ઉદાહરણ આપું છું. જો આ ABC એમનેમ રાખું છું, આ A B અને C પેલા ત્રિકોણ છે એને અનુરૂપ આ A છે એની ગોઠવણી D સાથે કરું, B છે એની ગોઠવણી E સાથે કરું અને C છે એની ગોઠવણી F સાથે કરું. આ ગોઠવણી છે. અહીંયા અર્થ શું છે ગોઠવણી? કે A ને અનુરૂપ D છે, B એને અનુરૂપ E છે, C છે એને અનુરૂપ F. આ એક ગોઠવણી થાય. કોઈ વિદ્યાર્થી આવીને એમ કહેશે કે સર ગોઠવણી તો આ રીતે પણ થઈ શકે ને કે એને સાથે D રાખો, B ને સાથે F રાખો અને C ને સાથે E રાખો, તો આવી પણ ગોઠવણી બની શકે. ત્રીજું, કોઈ વિદ્યાર્થી આવીને એમ કહેશે સર મારે એ રીતે ગોઠવણી નથી કરવી, એને અનુરૂપ B રાખે છે, એને અનુરૂપ E રાખે છે, B છે એને અનુરૂપ D રાખે છે, C છે એને અનુરૂપ F રાખે છે. હજી કોઈ વિદ્યાર્થી આગળ આવીને એમ કહેશે કે સર હજી એવી ગોઠવણી નથી કરવી, એને બદલે મારે A ને સાથે E રાખવું છે, B છે એની સાથે F રાખવું છે અને C છે એની સાથે D રાખવું છે. તો વળી એક પાંચમો વિદ્યાર્થી એમ કહેશે સર હજી એક આવી ગોઠવણી પણ શક્ય બને છે કે એને સાથે હું F રાખું છું, B છે એને અનુરૂપ D રાખું છું અને C છે એને અનુરૂપ E રાખું છું. છઠ્ઠો વિદ્યાર્થી આવીને એમ કહેશે કે હજી એ રીતની ગોઠવણી મને અનુકૂળતા નથી, એની સાથે F રાખું છું, B ની સાથે E રાખું છું, C ની સાથે D રાખું છું. હવે જોજો કુલ ગોઠવણી, આ જે ગોઠવણી છે ને એ 6 કરતા વધારે નહીં બને. હવે જોજો તમે જોતા જાઓ. દાખલા તરીકે લેજો આ ABC લખું અને અહીંયા DEF લખું
આ બે એકરૂપ ત્રિકોણ હોય ધારો કે તો a ને અનુરૂપ b કોઈ આમ ફેરવી નાખે ત્રિકોણ આમ કરીને આમ સરખાવે તો b ની સાથે શું થશે f અને c ની સાથે e થશે આ બદલી ગયું પાછળનો ભાગ આવી ગયો તો આ રીતે કોઈ વળી આમ આ ત્રિકોણ આમ બદલી નાખશે e ઉપર જવા દેશે તો આ d આ બાજુ આવી જશે f આ બાજુ અને એ આમ ગોઠવણી કરશે તો વધારે વિદ્યાર્થી મિત્રો બે ત્રિકોણના શિરોબિંદુ વચ્ચેની આ ગોઠવણી છે ને એ 6 રીતે થઈ શકે હવે શબ્દ વાપરું છું બરાબર સાંભળજો કે આ ગોઠવણી અત્યાર સુધી આપણે એમ કહેતા હતા શિરોબિંદુની ગોઠવણી છે આ ગોઠવણીને નામ આપવામાં આવ્યું છે સંગતતા તો બે ત્રિકોણના શિરોબિંદુઓ વચ્ચે આવી 6 સંગતતા હોય એટલે કે 6 પ્રકારની ગોઠવણી બની શકે ABC DF ABC DFE ABC EDF ABC EFD ABC FDE ABC FE અને D આ રીતે શું કર્યું છે D કોમન રેખા EF રેખા છે તો FE બદલી રેખા પછી બે વખત E કોમન રાખેલા છે તો બાકી શું છે D અને F તો એક વખત F અને D પછી પેલું બિંદુ F કોન્સ્ટન્ટ રાખ્યું છે DE રેખા છે તો E અને D આ રીતે વિદ્યાર્થી મિત્રો 6 પ્રકારની ગોઠવણી શક્ય બને છે તો હવે બરાબર જુઓ કે 6 પ્રકારની ગોઠવણીમાંથી એટલે ગોઠવણી માટે શબ્દ શું વાપર્યો આપણે સંગતતા આ 6 પ્રકારની સંગતતામાંથી કોઈ એક સંગતતા માટે જો અનુરૂપ બાજુ એટલે કે AB એની અનુરૂપ બાજુ DE થાય BC એની અનુરૂપ બાજુ EF થાય AC એની અનુરૂપ બાજુ DF થાય અહીંયા સંગતતા ઉપરથી પણ જુઓ કઈ રીતે નક્કી થાય AB કહો તો અહીંયા AB પેલા બે છે તો અહીંયા પેલા બે કોણ છે DE તો એની અનુરૂપ બાજુ થાય BC છેલ્લા બે છે તો એની અનુરૂપ બાજુ કોણ થાય EF AC એટલે પેલું છેલ્લું તો અહીંયા DF એટલે પેલું છેલ્લું એની અનુરૂપ બાજુ DF થાય એટલે કે AB ફરી એક વખત AB એની અનુરૂપ બાજુ DE BC અનુરૂપ બાજુ EF AC એની અનુરૂપ બાજુ DF એ જ રીતે ખૂણાઓ માટે ખૂણો A એને અનુરૂપ ખૂણો D ખૂણો B એને અનુરૂપ ખૂણો E ખૂણો C એને અનુરૂપ ખૂણો F થાય સંગતતા બદલશે તો અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણાઓ બદલશે દાખલા તરીકે આ સંગતતા લેવામાં આવે તો AB ની અનુરૂપ બાજુ કોણ થાય તો કે ED થશે BC ની અનુરૂપ બાજુ તો કે DF થશે AC ની અનુરૂપ બાજુ EF થશે A એને અનુરૂપ ખૂણો E B એને અનુરૂપ ખૂણો D C એને અનુરૂપ ખૂણો F થશે તો બરાબર વિદ્યાર્થી મિત્રો બે ત્રિકોણો એકરૂપ ક્યારે હોય તો કે એક તો ગોઠવણી તમારે કેવી પડે કે સંગતતા કેવી પડશે બે ત્રિકોણના શિરોબિંદુ વચ્ચે આવી 6 સંગતતા હોય 6 માંથી કોઈ પણ એક સંગતતા માટે જો અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણાઓના માપ સમાન હોય તો એવા ત્રિકોણોને એકરૂપ ત્રિકોણો કહી શકાય તો વિદ્યાર્થી મિત્રો તો હવે સરસ મજાની વ્યાખ્યા લખો એકરૂપ ત્રિકોણો નોટની અંદર વ્યાખ્યા લખવાની છે લખાવું જોઈએ વ્યાખ્યા લખો વ્યાખ્યાનું નામ છે એકરૂપ ત્રિકોણો જો બરોબર બે ત્રિકોણોના શિરોબિંદુઓ વચ્ચેની આપેલી સંગતતા માટે જો અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો તેવા ત્રિકોણોને એકરૂપ ત્રિકોણો કહે છે એકરૂપ ત્રિકોણ કહે છે તો વિદ્યાર્થી મિત્રો માનું છું ત્યાર સુધી
અહીંયા બે ત્રિકોણના શિરોબિંદુ વચ્ચેની આપેલી સંગતતા માટે તમારે 6 પ્રકારની ગોઠવણી થાય છે કોઈ એક માટે જે આપેલી હોય એમના માટે અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુઓ એના માપ સમાન હોય તો જ એવા ત્રિકોણો છે એ સમરૂપ ત્રિકોણો બનશે એકરૂપ ત્રિકોણ બનશે એ સિવાય એ ત્રિકોણ એકરૂપ ત્રિકોણ બનશે નહીં વિદ્યાર્થી મિત્રો। તો હવે વિદ્યાર્થી મિત્રો આનો અર્થ કરીએ। હેડિંગ માં તો લખો એક અગત્યનું પરિણામ આકૃતિ દોરી સમજાવું છું। એક અગત્યનું પરિણામ તો ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં ABC સંગતતા તમને એમ કહેવામાં આવે ABC સંગતતા DEF એકરૂપતા છે તો કેટલી વસ્તુ લખી શકો સંગતતા એકરૂપતા કહી દીધી છે એનો અર્થ એમ થાય કે ત્રિકોણ એકરૂપ છે તો એકરૂપ હોય તો અનુરૂપ બાજુના માપ સમાન હોય એટલે કે AB પેલા બે છે તો પેલા બે કોણ છે અહીંયા DE બીજું BC બીજી બાજુ BC બરાબર BC એટલે છેલ્લા બે તો અહીંયા છેલ્લા બે વધે છે EF ત્રીજું AC બરાબર પેલું છેલ્લું તો અહીં વધે કે DF AB બરાબર DE AB અને DE ના માપ સરખા હોય BC અને EF ના માપ સરખા હોય AC અને DF ના માપ સરખા હોય બીજું અનુરૂપ ખૂણાઓ ખૂણો A બરાબર ખૂણો D થશે કારણ કે A પેલું છે તો અહીંયા D પેલું છે એટલે કે A અને D સરખા હોય B ખૂણો અને E ખૂણો પણ સમાન હોય ખૂણો C અને ખૂણો F છે એ સમાન હોય તો આ ત્રિકોણ એકરૂપ બને તો એકરૂપતાની નિશાની યાદ રાખો વિદ્યાર્થીઓ ત્રિકોણ ABC પછી આ રીતે બરાબર નિશાની કરી અને આ રીતે રાઉન્ડ વાળી આ એકરૂપતાની નિશાની છે ત્રિકોણ ABC વચાય એમ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DE અને F થશે જો બરાબર જે સંગતતા એકરૂપતા હોય જે સંગતતા માટે લીધું હોય એ ત્રિકોણ તમે અહીંયા લખી શકો અહીં ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DF લખી શકાય વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર માત્ર ને માત્ર તમને એકરૂપ ત્રિકોણો કોને કહેવાય એની જ સમજૂતી તમને આપવાનો પ્રયત્ન કર્યો છે ખૂબ જ અગત્યનું પરિણામ છે 10મા ધોરણમાં સમરૂપતા આવશે જો સાંભળજો એકરૂપતા નહીં શું આવશે સમરૂપતા આવશે આ પ્રકરણ સમજવા માટે ખૂબ જ અગત્યનું છે તમને આકૃતિ દોરી અલગ અલગ ત્રિકોણ વિશે સમજાવેલું છે વિદ્યાર્થી મિત્રો અત્યારે માત્ર ને માત્ર મગજમાં એકરૂપ ત્રિકોણની આ એક જ વ્યાખ્યા તમને આ લેક્ચરમાં સમજાવી છે વિદ્યાર્થી મિત્રો તો બરોબર સાંભળો કે એકરૂપ ત્રિકોણો કોને કહેવાય તો કે બે ત્રિકોણોના શિરોબિંદુ વચ્ચેની આપેલી સંગતતા માટે જો અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓના માપ સમાન હોય તો એ ત્રિકોણો એકરૂપ બની જાય તો વિદ્યાર્થી મિત્રો આવતીકાલે એક પૂર્વધારણા છે એ પૂર્વધારણા પ્રમેય એની એક સમજૂતી આપવાની છે આવતીકાલે ફરી એક વખત આ જ સમયે આપણે મળશું આભાર જય શ્રી કૃષ્ણ